નેક્સ્ટ ટોપિક છે મૂળભૂત બળો. લાસ્ટ ટોપિકની અંદર બળોની સમજૂતી અને ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્રની આપણે ચર્ચા કરેલી. હવે અહીંયા મૂળભૂત બળોની આપણે ચર્ચા કરવાની છે કે ચાર આપણા મૂળભૂત બળ છે જે પૈકીનો અહીંયા આપણે પહેલો ભણીશું ગુરુત્વાકર્ષણ બળ. પહેલો બળ છે ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળની આપણે લાક્ષણિકતાઓની ચર્ચા કરવાની છે. સર આઇઝેક ન્યૂટને આપણને એવું કીધું કે બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સર આઇઝેક ન્યૂટને સૌથી પહેલા આપણને એવો ખ્યાલ આપેલો કે બે કણો વચ્ચે અથવા બે પદાર્થના દળ વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ. હવે આ જે કંઈ લખ્યું છે એ પ્રમાણે ધારો કે બે કણ છે જેનું દ્રવ્યમાન છે m1 અને m2 અને તેમની વચ્ચેનું અંતર છે r. તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લખ્યું છે તે પ્રમાણે ગુણાકારના સમપ્રમાણમાં એટલે F is proportional to m1 m2. F is proportional to m1 m2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે F is proportional to 1/r². બંને સમીકરણને આપણે જોડી દઈએ તો આપણને મળશે F equal to g m1 m2/r². F equal to g m1 m2/r². અહીંયા g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જેનું મૂલ્ય છે 6.67 * 10⁻⁻11. એકમ શું થશે? મારે g નો એકમ જોઈએ છે તો બળનો એકમ ન્યૂટન. આ ગુણાકારમાં જશે એટલે મીટર સ્ક્વેર અને દળ નીચે જશે બે વખત છે એટલે kg². અત્યારે યાદ નહીં રાખો તો ચાલશે, પણ આપણે g ની કિંમત છે 6.67 * 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². ફરી એક વખત આપણે યાદ કરીએ કે બે કણો વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષણ બળ એ કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ધારો કે કોણ છે m1 અને m2 અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર r હોય તો F is proportional to m1 m2. F is proportional to 1/r². સંયુક્ત રીતે આપણે કહી શકીએ F equal to g m1 m2/r². જે ગુરુત્વાકર્ષણનો આપણો નિયમ છે જે સર આઇઝેક ન્યૂટને આપ્યો છે. સમજણ પડેગી? પોઝ કરીને લખીએ. ચલો ત્યાંથી આગળ જઈએ તો આ બળની આપણે લાક્ષણિકતાની ચર્ચા કરી છે. લાસ્ટ લેક્ચરમાં અક્ષર થોડા નાના હતા એટલે આપણે મોટા અક્ષર હવે લખવા પ્રયત્ન કરીશું. ગુરુત્વાકર્ષણ બળની લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા છે કે બળ લાગવા માટે જવાબદાર દળ છે. ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જવાબદાર કોણ? તો કણ અથવા પદાર્થનું દળ જવાબદાર છે. બીજી લાક્ષણિકતા છે કે માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. આપણે બીજા કેટલાક બળો જોવાના છે જે અપાકર્ષી પ્રકારના હોઈ શકે છે, પણ ગુરુત્વાકર્ષણ બળ માત્ર ને માત્ર કેવો છે તો આકર્ષિત પ્રકારનો છે.
વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે। એનો મતલબ શું થાય? હમણાં જ કીધું મેં કે F બરાબર G m1 m2 upon r²। આપેલ પદાર્થ માટે દર અચળ લઈએ, G અચળ છે એટલે બળ એ અંતરના વર્ગના શું થશે? વ્યસ્ત પ્રમાણમાં। જેમ જેમ બે પદાર્થ વચ્ચેના અંતરમાં વધારો થાય તેમ તેમ તેના બળના મૂલ્યમાં ઘટાડો થાય છે। અંતર સાથે બળના મૂલ્યમાં ઘટાડો થાય છે માટે આપણે એવું કહી શકીએ કે વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે। ત્યાંથી આગળ જઈએ તો બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી। ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી। માધ્યમ એટલે શું? કાચ, હવા, પાણી, પ્લાસ્ટિક, કોઈ પણ વસ્તુ તમે મૂકો। દાખલા તરીકે અહીંયા હું આ એક ડસ્ટર છે, આ એક મારો હાથ જે માધ્યમ છે, અહીંથી હું છોડી દઉં તો જેટલા વેગથી નીચે પડશે મારા હાથની ગેરહાજરીમાં પણ એટલા જ વેગથી ક્યાં પડશે? નીચે। મતલબ માધ્યમની તેના પર કોઈ અસર થતી નથી। માધ્યમ બદલાશે તો પણ બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા બીજો એક મુદ્દો લખું છું કે માધ્યમ બદલાતા તો બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા પહેલા તો માધ્યમની જરૂર જ નથી। શૂન્યાવકાશ હશે તો પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગશે જ, એટલે માધ્યમની ગેરહાજરીમાં બળ લાગે છે। પણ જો માધ્યમને બદલીએ છીએ તો પણ બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। મતલબ ગુરુત્વાકર્ષણ બળ એ માધ્યમથી સ્વતંત્ર છે। મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ છે। આપણે જે ચાર મૂળભૂત બળોની અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મૂળભૂત બળોમાં સૌથી કેવું છે? નબળું બળ છે। સંરક્ષી બળ છે। જ્યારે હું તમને પાંચમું ચેપ્ટર ભણાવીશ ત્યારે સંરક્ષી એટલે શું તેનો ખ્યાલ આપીશ। અત્યારે માત્ર ટેમ્પરરી તમને એવું કહી શકું છું કે ધારો કે કોઈ એક પદાર્થને હું સીધો ઉપર લઈ જાઉં h ઊંચાઈએ અને આ જ પદાર્થને હું ફરતો h ઊંચાઈએ લઈ જાઉં તો બંને કિસ્સામાં કાર્યનું મૂલ્ય બદલાતું નથી। તમે સીધો ઉપર લઈ જાઓ કે એને ફેરવીને ઉપર લઈ જાઓ તો બંને કિસ્સામાં કાર્યનું મૂલ્ય બદલાતું નથી। તો એવા કિસ્સામાં જ્યારે કાર્યનું મૂલ્ય પદાર્થના સ્થાન પર આધાર રાખતું, તેના ગતિપથ પર આધાર રાખતું ન હોય તો એવા ક્ષેત્રોને સંરક્ષિત ક્ષેત્રો અને આવા ક્ષેત્રોમાં જે બળ લાગે તેવા બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ। તો ગુરુત્વાકર્ષણ બળ એ આપણું સંરક્ષી બળ છે। હંમેશા આપણે યાદ રાખીશું ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે। તો ફરી એકવાર તેની લાક્ષણિકતાની ચર્ચા કરી કે બળ લાગવા માટે દળ જવાબદાર છે। ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે। ગુરુત્વાકર્ષણ બળ એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે। બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી અને માધ્યમ બદલાય તો પણ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ છે અને આ કેવું છે? સંરક્ષી બળ છે। નબળું છે છતાં પણ ક્યાંક તો આપણને ઉપયોગી છે। ભલે ગુરુત્વાકર્ષણ બળ નબળું છે પણ આ ગુરુત્વાકર્ષણ બળનો વ્યવહારમાં બહુ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે મોટા ગ્રહોના માપન માટે, મોટા ગ્રહોના દળ માપન માટે આપણે ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીએ છીએ। આપણને ખ્યાલ છે કે સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ નો અભ્યાસ કરવા માટે આપણે કયા બળનો ઉપયોગ કરીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ। આપણે એવું ભણીશું ઇન ફ્યુચર કે કોઈ કણ સૂર્યની આસપાસ, કોઈ ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો ભ્રમણ માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે
એ આપણને ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. તમે કેટલીક વખત ખડતા તારાઓ જોયા છે કે જ્યારે કોઈ તારો એના ક્ષેત્રમાંથી એની કક્ષામાંથી બહાર નીકળી જાય એટલે બળના મૂલ્યમાં જો કોઈ ફેરફાર થાય તો એ એની કક્ષા છોડી દે છે અને ખૂબ જ મોટા વેગથી જ્યારે વાતાવરણમાં ગતિ કરે ત્યારે વાતાવરણમાં સળગી જતો હોય છે. તો કોઈ પણ ગ્રહ સૂર્યની આસપાસ જ્યારે ભ્રમણ કરે છે તો એ ભ્રમણ કક્ષાનો ખ્યાલ મેળવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તો ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીએ છીએ. તારા વિશ્વ, ગેલેક્સી વગેરેની ગતિનો અભ્યાસ કરવા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીએ છીએ. આમ ભલે મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ છે પણ આ ગુરુત્વાકર્ષણ બળનો બહુ જ વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. ઓકે, આટલું પોઝ કરીને લખીએ. ચલો ત્યાંથી આગળ છીએ તો બીજો એક બળ છે વિદ્યુત ચુંબકીય બળ. અત્યારે આપણે 4 મૂળભૂત બળનો અભ્યાસ કરવો છે. તે પૈકીનું બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહીશું આપણે. વિદ્યુત ચુંબકીય બળમાં બે બળો જોડાયેલા છે. એક વિદ્યુતીય બળ અને બીજો ચુંબકીય બળ. વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ. વિદ્યુતીય બળ એ સ્થિર વીજભાર વચ્ચે લાગતું બળ છે અને ચુંબકીય બળ એ ગતિમાન વીજભાર વચ્ચે લાગતું બળ છે. કેવી રીતે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. અહીંયા હું લખીશ કુલમ્બનો નિયમ. જે રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને આપ્યો છે તે રીતે વિદ્યુતીય બળ માટે જરૂરી આપણને કોણે નિયમ આપ્યો છે? કુલમ્બ. કુલમ્બે આપણને એવું કીધું છે કે બે વીજભારી, શબ્દ હું લખીશ, બે સ્થિર વીજભારી કણો વચ્ચે લાગતું કુલંબીય બળ. શબ્દ કુલંબીય એટલા માટે કે આ બળ કાં તો આકર્ષી પ્રકારનું હશે કાં તો અપાકર્ષી પ્રકારનું હશે. બે સ્થિર વીજભારી કણો વચ્ચે લાગતું કુલંબીય બળ એ વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કુલમ્બનો જે નિયમ છે એ આપણને બે સ્થિર વીજભાર વચ્ચે વિદ્યુતીય બળનો ખ્યાલ આપે છે. જે રીતના ન્યૂટને આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો છે તે રીતે આપણને કુલમ્બે વિદ્યુતીય બળ માટેનો નિયમ આપ્યો છે. શબ્દ જરા ધ્યાન રાખવાનું કે બે સ્થિર વીજભારી કણો વચ્ચે લાગતું કુલંબીય બળ, કારણ કે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનો છે, એ વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે આપણે કહી શકીએ F is proportional to Q1 Q2 અને F is proportional to 1/r². proportional કાઢી નાખીએ. F બરાબર આપણને કિંમત મળશે k Q1 Q2/r². F બરાબર k Q1 Q2/r². વ્યવહારમાં k ની કિંમત આપણે લઈશું 1/4πε0 Q1 Q2/r². આ જે એપ્સિલોન 0 છે એને આપણે કહીશું શૂન્યાવકાશની પરમિટિવિટી. માધ્યમનો ગુણધર્મ રજૂ કરે છે. મેં આગળના ટોપિકમાં તમને કીધું કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે માધ્યમ જવાબદાર નથી,
પણ અહીંયા બે વીજભારિત કણો વચ્ચે જો માધ્યમ બદલાશે, અહીંયા બંને વચ્ચે માધ્યમ બદલાશે તો બળના મૂલ્યમાં ફેરફાર થાય છે. પરિણામે માધ્યમનો ગુણધર્મ રજૂ કરવા માટે અહીંયા એક રાશિ વ્યાખ્યાયિત કરી છે એપ્સિલોન 0, જેને કહીશું શૂન્યાવકાશની પરમિટિવિટી. અત્યારે માત્ર તમે યાદ રાખો કે અહીંયા એપ્સિલોન 0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહે છે અને આ એપ્સિલોન 0 નું મૂલ્ય 8.854185 to 10⁻⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે. 8.854185 into 10⁻⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે, જે માત્ર ને માત્ર બે બળો વચ્ચે માધ્યમનો આપણને ખ્યાલ આપે છે. એટલે માધ્યમનો ખ્યાલ આપવા માટે આ રાશિને વ્યાખ્યાયિત કરી છે. તો આ વિદ્યુતીય બળ માટે કુલમ્બનો નિયમ છે. અહીંયા અત્યારે આપણે વિદ્યુતીય બળની ચર્ચા કરીએ છીએ. ઓકે, સમજણ પડેગી? પોઝ કરીને પહેલા લખી દો. ઓકે, ચલો ત્યાંથી આગળ છીએ તો આપણે એની અંદર ચુંબકીય બળની વાત કરીશું અને ત્યાર પછી આપણે બંનેને ભેગા કરીશું. બીજું છે ચુંબકીય બળ. જ્યારે વિદ્યુત બળ ગતિમાન સ્થિતિમાં હોય, એની અંદર પણ આપણે ઓપ્શન ભણવાના છે કે ભાઈ અચળ વેગથી ગતિ કરે છે કે પ્રવેગી ગતિ કરે છે. અત્યારે ખાલી આપણે ગતિમાન વીજભારની વાત કરીએ છીએ. જ્યારે વીજભાર ગતિમાન સ્થિતિમાં હોય ત્યારે તે પ્રવાહ ઉત્પન્ન કરે છે અને પ્રવાહ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ગતિમાન વીજભાર છે એ પ્રવાહ ઉત્પન્ન કરે છે અને પ્રવાહને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વીજભારિત કણ દાખલ થાય, જ્યારે કોઈ અન્ય વીજભારિત કણ દાખલ થાય ત્યારે આ કણ પર જે બળ લાગે તે બળને આપણે ચુંબકીય બળ કહીશું. ગતિમાન વીજભારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ પર લાગતા બળને શું કહીશું? ચુંબકીય બળ. અહીંયા હું વ્યાખ્યા લખું છું કે ગતિમાન વીજભાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે, જેનું મૂલ્ય છે F = QVB sin θ. F = QVB sin θ. આપણે 12th ની અંદર 4th ચેપ્ટર ની અંદર ભણવાના છે. અત્યારે આપણે યાદ રાખીશું કે કોઈ પણ ગતિમાન વીજભાર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે અને આ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? F = QVB sin θ. દીકરા, બંને બળોની આપણે ચર્ચા કરી, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ. હવે ગતિમાન વીજભાર જે છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે પણ સાથે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે અને આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની જે અસરો છે એ સંયુક્ત છે, જેને આપણે એકબીજા સાથે છૂટી પાડી શકતા નથી. બંનેની સંયુક્ત અસરને એકબીજાથી આપણે છૂટી પાડી શકતા નથી. માટે બંનેને સંયુક્ત રીતે જે બળ ઉત્પન્ન થાય, જેને આપણે શું નામ આપ્યું છે? વિદ્યુત ચુંબકીય બળ કહીશું. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરને કારણે જે બળ લાગે, જેને આપણે વિદ્યુત ચુંબકીય બળ અથવા લોરેન્ચ બળ તરીકે ઓળખીએ છીએ. લોરેન્ચ શબ્દ આપણે ઇન ફ્યુચર ભણીશું. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરને કારણે લાગતા બળને શું કહીશું? લોરેન્ચ બળ અથવા વિદ્યુત ચુંબકીય બળ. હવે આપણે લાક્ષણિકતાની ચર્ચા કરી. પોઝ કરી લખીએ. ચલો,
લાક્ષણિકતા જે રીતના ગુરુત્વાકર્ષણની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કર્યો તે રીતે હવે વિદ્યુત ચુંબકીય બળની આપણે લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. પહેલું કે બળ લાગવા માટે વીજભાર જવાબદાર છે. બળ લાગવા માટે વીજભાર જવાબદાર છે. વીજભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ વીજભાર. કોઈ પણ તમે લઈ શકો છો, ધન હોય કે ઋણ આપણને કઈ ફરક પડતો નથી, બરાબર. પણ બળ લાગવા માટે જવાબદાર કોણ? તો વીજભાર. બીજું કે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ છે. ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર આકર્ષી પ્રકારનું બળ હતું, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ છે. આપણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. જે રીતે ગુરુત્વાકર્ષણ બળ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે, તે રીતે વિદ્યુત ચુંબકીય બળ પણ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. સૂત્ર આપણે જોયું કે Q1 Q2 R². અંતર મોટું હશે તો બળ ઓછું લાગશે, અંતર નાનું હશે તો બળ વધારે લાગશે. એટલે અંતર ઘટે તો બળનું મૂલ્ય વધે, અંતર વધે તો બળનું મૂલ્ય ઘટે. માટે આપણે કહી શકીએ કે વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. ગુરુઅંતરીય બળ છે. ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ બંને ગુરુઅંતરીય બળ છે. ફિઝિક્સની અંદર ગુરુઅંતરીય અને લઘુઅંતરીયનો મતલબ આપણે સાપેક્ષ અંતર લેવાનું છે. એવું નહીં 500 કિલોમીટર એટલે ગુરુ અને 2 કિલોમીટર એટલે નાનું, એવું નથી. સાપેક્ષ અંતર જેટલા વિસ્તારમાં એની અસરકારકતા હોય એની સાપેક્ષ અંતર આપણે મોટું અથવા નાનું લેતા હોઈએ છીએ. તો વિદ્યુત ચુંબકીય બળ કેવો છે? તો ગુરુઅંતરીય બળ છે. આ પણ સંરક્ષી બળ છે. વિદ્યુત ચુંબકીય બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી, પણ માધ્યમ બદલાય તો બળના મૂલ્યમાં ફેરફાર થાય છે. બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી, પણ માધ્યમ બદલાશે તો બળના મૂલ્યમાં શું થશે? ફેરફાર. બળ લાગવા માધ્યમ જરૂર નથી, પણ માધ્યમ બદલાશે તો બળના મૂલ્યમાં શું થશે? ફેરફાર થશે. અને સૌથી અગત્યનું મુદ્દો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું પ્રબળ છે. ગુરુત્વાકર્ષણ બળ એ સૌથી નબળું બળ છે અને તેના કરતા 10⁻36 ગણું પ્રબળ કયો બળ લાગે છે? વિદ્યુત ચુંબકીય બળ લાગે છે. ફરી એકવાર લાક્ષણિકતામાં બળ લાગવા માટે વીજભાર જવાબદાર છે. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ છે. વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. ગુરુઅંતરીય છે. સંરક્ષી બળ છે. બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી, માધ્યમ બદલાશે તો બળના મૂલ્યમાં ફેરફાર થાય છે. અને ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું પ્રબળ છે. તેના ઉપયોગની ચર્ચા કરીએ તો તણાવ બળ માટે કોણ જવાબદાર છે? તો વિદ્યુત ચુંબકીય બળ જવાબદાર છે. તણાવ બળ કોણ ઉત્પન્ન કરશે? વિદ્યુત ચુંબકીય બળ ઉત્પન્ન કરશે. બીજું કે સૂર્યના જે કિરણો આવે છે એ વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણના કેટલા અણુઓ છે એનું શોષણ કરે છે, પરિણામે તેનું આયનીકરણ થાય છે અને ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે. એ આયનો વચ્ચે લાગતું બળ પણ આપણું કયું છે? વિદ્યુત ચુંબકીય બળ છે. વાતાવરણમાં આયનીકરણને કારણે
ઉદ્ભવતા આયનો વચ્ચે લાગતું બળ એ આપણું વિદ્યુત ચુંબકીય બળ છે. ઓકે, તો આઈ હોપ કે બંને બળો વિશે તમને ક્લિયર સમજણ પડી ગઈ હશે. કોઈ કન્ફ્યુઝન હોય તો ફોન નંબર ને લખેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, પોઝ કરીને લખીએ. અહીંયા બે બળો આપણે અહીંયા આપણું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બે બળોની ચર્ચા કરીશું. ઓકે, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બે બળોની ચર્ચા કરેલી, એક ગુરુત્વાકર્ષણ બળ અને બીજો વિદ્યુત ચુંબકીય બળ. હવે બીજા બે મૂળભૂત બળની આપણે આજે ચર્ચા કરીએ છીએ. એમાં પહેલો જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ, તો બ્રેકેટ જરૂરી છે. સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ. તમે જાણો છો મિત્રો કે આ ન્યુક્લિયસ ની અંદર શું રહેલું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન છે. અત્યારે સમજવા માટે બે પ્રોટોન અને બે ન્યુટ્રોન બતાવે છે, જરૂર નથી કે બે જ હોવું. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન બંનેનો સમાન વીજભાર છે, એટલે બંને વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે છે. લાસ્ટ ટોપિક ની અંદર મેં તમને સમજાવ્યું કે ભાઈ સમાન વીજભાર હોય તો અપાકર્ષણ અને અસમાન વીજભાર હોય તો તેની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તો પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે છે. હવે અપાકર્ષણ બળ લાગે તો પ્રોટોન એકબીજાથી ક્યાં જશે? દૂર જશે. અને જો એકબીજાથી દૂર જાય તો ન્યુક્લિયસ ની અંદર આ પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહી શકે. અને જો એકબીજા સાથે જકડાઈને ન રહે તો પ્રોટોન અસ્થાયી પરમાણુ અસ્થાયી થઈ જાય. પણ વાસ્તવમાં આવું કંઈ થતું નથી. મતલબ કે આ કુલંબીય અપાકર્ષણ બળને સમતોલ એટલે કે એના જેટલું જ કોઈ વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ બળ તેની વચ્ચે લાગતું હોવું જોઈએ કે જે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખે. તો અહીંયા બે પ્રોટોન વચ્ચે ન્યુટ્રોન વચ્ચે કોઈક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. કુલંબીય અપાકર્ષણ બળ માત્ર કોની વચ્ચે લાગે છે? પ્રોટોન વચ્ચે. પણ ન્યુક્લિયસ ની અંદર કુલંબીય અપાકર્ષણ બળને સમતોલતું એક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, જે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે સમાન રીતે લાગતું હોય છે. આવા બળને આપણે નામ આપ્યું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને શું કહીશું આપણે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને એવું લખું છું કે ભાઈ ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલે વિશિષ્ટ પ્રકારના આકર્ષણ બળને આપણે નામ આપ્યું છે સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ બળ શબ્દ એટલા માટે કે ચાર મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ બળ એ આપણું શું છે? સ્ટ્રોંગ બળ છે. માટે એને આપણે નામ આપ્યું છે સ્ટ્રોંગ બળ. કોના કરતા કેટલા ગણો છે એ આપણે લાક્ષણિકતામાં જોઈએ છીએ. આ ન્યુક્લિયસ ની અંદર લાગે છે માટે આપણે એને નામ આપ્યું છે ન્યુક્લિયર બળ. અહીંયા લખીશું કે પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા વિશિષ્ટ પ્રકારના આકર્ષણ બળને આપણે નામ આપ્યું છે સ્ટ્રોંગ બળ.
પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતો આ વિશિષ્ટ પ્રકારનું જે આકર્ષણ બળ છે જેને આપણે શું કહીશું સ્ટ્રોંગ બળ. ફરી એકવાર દેખા સમજો કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વીજભાર છે, ન્યુટ્રોન વીજભાર વિહીન છે. હવે પ્રોટોન ધન વીજભારિત હોવાને કારણે પ્રોટોન પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે. અપાકર્ષણ બળ લાગવાથી પ્રોટોન એકબીજાથી ક્યાં જશે? દૂર જશે. જો એકબીજાથી દૂર જાય તો પરમાણુ છે અથવા પરમાણુ ન્યુક્લિયસ છે સ્થિરતા પ્રાપ્ત ન કરી શકે. પણ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ સ્થિર છે, મતલબ એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાયેલા છે. જકડાયેલા છે મતલબ કોઈક તેમને જકડી રાખે છે. કોઈક મતલબ કયો બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ઓકે, તો ન્યુક્લિયસમાં પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતા આ આકર્ષણ બળને આપણે શું નામ આપ્યું છે? સ્ટ્રોંગ બળ અથવા તો ન્યુક્લિયર બળ. પોઝ કરી લખી દો. ચલો હવે આપણે તેની લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા એ લઈશું કે પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સમાન રીતે લાગે છે. એટલે કે બળ લાગવા માટે વીજભાર જરૂરી નથી. પ્રોટોન 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 ન્યુટ્રોન 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 વચ્ચે સમાન રીતે ઉદ્ભવે છે. માટે આપણે અહીંયા કહીશું કે બળ લાગવા માટે વીજભાર જરૂરી નથી. જેટલું બળ બે પ્રોટોન વચ્ચે લાગશે એટલું જ બે ન્યુટ્રોન વચ્ચે અને એટલું જ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે. મતલબ વિદ્યુત બળથી કેવું છે? સ્વતંત્ર છે. લઘુ અંતરીય બળ છે. માત્ર ન્યુક્લિયસમાં લાગે છે. માટે તેની અવધિ 10⁻⁻15 મીટર છે. લઘુ અંતરીય છે મતલબ ક્યાં લાગે છે? તો ન્યુક્લિયસની અંદર લાગે છે. કોઈ પણ પ્રોટોન તેની નજીકના પાડોશી પ્રોટોન કે ન્યુટ્રોન પર આ પ્રકારનું બળ લગાડી શકે છે. એટલે તેની જે અવધિ છે એ ન્યુક્લિયસના પરિમાણ કરતા થોડીક કેવી હશે? ઓછી. એટલે અવધિ લગભગ કેટલી છે? તો 10⁻15 મીટર છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻38 ગણું પ્રબળ છે. વિદ્યુત ચુંબકીય બળ કરતા 10⁻2 ગણું પ્રબળ છે. અને ત્રીજું જે આપણે ભણવાના છે વીક ન્યુક્લિયર બળ કરતા 10⁻25 ગણું પ્રબળ છે. એટલે આપણને પ્રબળતાનો ખ્યાલ આવે કે બધા જ બળોમાં પ્રબળ છે તો કોના કરતા કેટલા ગણું પ્રબળ છે આપણે એને ધ્યાન રાખીશું. આધુનિક સંશોધન મુજબ સાબિત થયું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મૂળભૂત કણ ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મૂળભૂત કણ ક્વાર્ક્સના બનેલા છે. જો પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોય તો હવે પછી આ બંને આપણે સ્ટ્રોંગ બળ તરીકે નામ ન આપતા તેને ક્વાર્ક ક્વાર્ક બળ તરીકે પણ ઓળખીએ છીએ. સ્ટ્રોંગ બળને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ક્વાર્ક ક્વાર્ક બળ. ઓકે, તો ફરી એકવાર સમજી લો દીકરો કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખતા વિશિષ્ટ પ્રકારના બળને શું કહીશું આપણે? સ્ટ્રોંગ બળ. સ્ટ્રોંગ બળ એટલા માટે કે મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ છે. ન્યુક્લિયર બળ એટલા માટે કે ન્યુક્લિયસની અંદર ઉદ્ભવે છે. ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોન પર આ બળ લાગતું નથી.
લઘુઅંતરીય બળ છે જેની અવધિ છે 10⁻15 મીટર. પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે સમાન રીતે લાગે છે, એટલે કે બળ લાગવા માટે વીજભાર જરૂરી નથી. માટે આપણે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે નામ આપ્યું છે ન્યુક્લિયોન. બળ સમાન રીતે લાગે છે એટલે પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું નામ આપીશું? ન્યુક્લિયોન. એટલે આપણે એવું પણ કહી શકીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે છે? તો ન્યુક્લિયોન વચ્ચે લાગે છે. ઓકે. અને આધુનિક સંશોધન મુજબ સાબિત થયો છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે, માટે આ બંને ક્વાર્ક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોઝ કરી લખીએ. ચલો ત્યાંથી આગળ જઈએ તો ચોથું આપણું બળ છે વીક ન્યુક્લિયર બળ. ચાર બળોમાં આ ચોથું બળ છે આપણું વીક ન્યુક્લિયર બળ. અહીંયા હું થોડુંક સમજાવીશ તમને કે ન્યુક્લિયસની અંદર જ્યારે એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે બીટા કણ અને આમ આવે એન્ટી ન્યુટ્રિનો, પણ આપણી બુકમાં ન્યુટ્રિનો લખેલું છે. ભલે બુકમાં લખેલું છે એટલે આપણે ન્યુટ્રિનો શબ્દ વાપરીએ છીએ, અને એક્ચ્યુઅલમાં શું આવે? એન્ટી ન્યુટ્રિનો. બુકમાં છે કે અત્યારે હું ન્યુટ્રિનો લખું છું, જ્યાં સુધી કરેક્શન ન થાય ત્યાં સુધી આપણે ન્યુટ્રિનો જ લખીશું. આ એક ન્યુટ્રોન એક પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે બીટા કણનું ઉત્સર્જન થાય છે. આ પ્રોટોન છે, આ ન્યુટ્રોન છે, આ બીટા કણ છે. બીટા કણ એટલે ધ્રુવીજપાળિત ઇલેક્ટ્રોન. અને આ ન્યુટ્રિનો જે તટસ્થ કણ છે, માત્ર ઊર્જાનું ઉત્સર્જન કરે છે, એટલે એક પ્રકારના ફોટોન તરીકે વર્તે છે. તો ન્યુક્લિયસની અંદર જ્યારે એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં રૂપાંતર થાય તો બીટા કણ અને ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થાય છે. આ ન્યુટ્રિનો કણની અન્ય કણ સાથેની આંતરક્રિયા દરમિયાન જે બળ લાગે તે બળને આપણે નામ આપ્યું છે વીક ન્યુક્લિયર બળ. બુકમાં આટલો ડિસ્ક્રિપ્શન નથી, પણ આપણે ધ્યાન રાખવાનું કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન એક ન્યુટ્રોન એક પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે બીટા કણ અને ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થાય છે. આ ન્યુટ્રિનો કણની બીટા કણ સાથે તથા અન્ય મૂળભૂત કણ સાથેની આંતરક્રિયા દરમિયાન જે બળ લાગે તે બળને આપણે શું કહીશું? વીક ન્યુક્લિયર બળ. આટલી સમજણ પડેલી? કોઈ કન્ફ્યુઝન? ઓકે, આપણે ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન એ થાય કે સાહેબ ન્યુટ્રોન પ્રોટોનમાં કેમ રૂપાંતર કર્યું? તો તમારે યાદ રાખવાનું કે મુક્ત ન્યુટ્રોન છે અસ્થાયી હોય છે. પ્રોટોન સ્થાયી છે, પણ મુક્ત ન્યુટ્રોન કેવો છે? અસ્થાયી છે. અને કોઈ પણ કણ પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ ઊર્જાનું ઉત્સર્જન કરતો હોય છે, અન્ય કણનું ઉત્સર્જન કરતો હોય છે. લાક્ષણિકતાની વાત કરું તો આ લઘુઅંતરીય બળ છે અને તેની અવધિ આશરે 10⁻16 મીટર છે. વીક ન્યુક્લિયર બળની અવધિ કેટલી છે? તો 10⁻16 મીટર. ન્યુક્લિયસનું પરિમાણ તમને ખ્યાલ હશે -14 છે. એના કરતાં થોડુંક નાનું અંતર એટલે -15. એના કરતાં થોડુંક અંતર નાનું એટલે -16 થશે. ઓકે, તો કેવું બળ છે? તો લઘુઅંતરીય બળ છે. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું નથી. એટલે આ બળ કોઈ પણ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનો હોતો નથી. ના તો ગુરુત્વાકર્ષણની જેમ આકર્ષી છે, ના તો વીજભારિત કણની જેમ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનો બળ છે. અહીંયા આપણે લખીશું કે મૂળભૂત કણોની અન્ય કણો સાથે આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. મૂળભૂત કણો એટલે અત્યાર સુધીમાં 1000 છે, 100 જેટલા મૂળભૂત કણોની શોધ થયેલી છે. મેસોન છે,
પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આવા ઘણા બધા કણો છે, લેપ્ટોન છે. તો આ બધા કણોની એકબીજા સાથે જ્યારે આંતરક્રિયા થાય તે દરમિયાન કયો બળ લાગે છે? તો વીક ન્યુક્લિયર બળ લાગે છે. ઓકે, આટલી સમજણ પડી ગઈ? પોઝ કરી લઈએ. ચલો હવે આપણે ચારે મૂળભૂત બળોની સરખામણી જોઈએ. મૂળભૂત બળોની સરખામણી. અહીંયા બળનો પ્રકાર લખીશું. અહીંયા સાપેક્ષ પ્રમાણ લઈશું. ત્યાંથી આગળ જઈએ તો કોની વચ્ચે ઉદ્ભવે છે અને કેવા પ્રકારનું છે, કેવા પ્રકારનું છે. ઓકે, અને બળ લાગવા માટે જવાબદાર કોણ છે એ આપણે લઈ લઈશું. કોની વચ્ચે ઉદ્ભવે છે? પહેલો છે ગુરુત્વાકર્ષણ બળ. કોની વચ્ચે ઉત્પન્ન થશે? તો દળ ધરાવતા કણો વચ્ચે. અને વિશ્વના કોઈ પણ બે કણો વચ્ચે, બે કણ અથવા પદાર્થ. ઓકે, દળ ધરાવતા કોઈ પણ બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. કેવા પ્રકારનું છે? તો માત્ર આકર્ષિત પ્રકારનું. કેવા પ્રકારનું છે? માત્ર આકર્ષિત પ્રકારનું છે. બીજો બળ છે સાપેક્ષ પ્રમાણ. પછી ચારે લખાય એટલે આપણે ચર્ચા કરીએ છીએ. વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ થોડુંક નીચે લખીશું. કોની વચ્ચે ઉત્પન્ન થાય છે? તો ન્યુક્લિયરની ન્યુટ્રિનોની અન્ય કણ સાથેની આંતરક્રિયા દરમિયાન. શોર્ટમાં લખીએ તો મૂળભૂત કણો વચ્ચે આકર્ષિત કે અપાકર્ષિત પ્રકારનું નથી. આકર્ષિત કે અપાકર્ષિત પ્રકારનું નથી. ત્રીજો છે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે ઉત્પન્ન થશે? તો ગતિ કરતા વીજભારિત કણો વચ્ચે. ઓકે, કેવો છે? તો આકર્ષિત કે અપાકર્ષિત પ્રકારનું છે. આકર્ષિત કે અપાકર્ષિત પ્રકારનું છે. અને ચોથો સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ. કોની વચ્ચે ઉત્પન્ન થાય છે? તો ન્યુક્લિયર વચ્ચે. મતલબ પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે ઉત્પન્ન થાય છે. કેવો છે? તો આકર્ષિત પ્રકારનો છે. કેવો છે? તો આકર્ષિત પ્રકારનો છે. આટલી સમજણ પડી ગઈ? તમારે કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે સાપેક્ષ પ્રમાણની વાત કરીએ. અહીંયા ઓલરેડી મેં ચડતા અને ઉતરતા ક્રમની વાત કરી. તો ગુરુત્વાકર્ષણ બળ કરતા વીક ન્યુક્લિયર બળ પ્રબળ છે. વીક ન્યુક્લિયર કરતા વિદ્યુત ચુંબકીય બળ પ્રબળ છે. અને વિદ્યુત ચુંબકીય બળ કરતા સ્ટ્રોંગ બળ કેવો છે? પ્રબળ છે. જો આને 1 તરીકે લઉં છું, ગુરુત્વાકર્ષણ બળને 1 તરીકે લઉં છું, તો આના કરતા વીક ન્યુક્લિયર બળ એ 10^25 ગણો પ્રબળ છે. 10^25 ગણો પ્રબળ છે. આના કરતા આ 10^36 ગણો પ્રબળ છે. અને આના કરતા આ બળ 10^38 ગણો કેવો છે? પ્રબળ છે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે, જેને આપણે 1 તરીકે લઈએ તો તેના કરતા વીક ન્યુક્લિયર બળ 10^25 ગણો, તેના કરતા વિદ્યુત ચુંબકીય બળ 10^36 ગણો અને તેના કરતા સ્ટ્રોંગ બળ 10^38 ગણો પ્રબળ છે. જો સ્ટ્રોંગ બળને 1 તરીકે લઉં છું તો
ન્યુક્લિયર બળ કેટલું થશે 10 ની માઈનસ 13 ઘાત અને આના કરતા ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે 10 ની માઈનસ 38 ઘાત. બોલો દીકરા સમજણ પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન આવશે? બંનેનો ગુણોત્તર થશે -2, બંનેનો ગુણોત્તર થશે -3 અને આ બંનેનો ગુણોત્તર થશે 10 ની માઈનસ 38 ઘાત. આ રીતે આપણે મૂળભૂત બળોની શું કરીશું? સરખામણી કરીશું. 2 માર્ક્સ માટે બહુ સરસ પ્રશ્ન છે દીકરાઓ. પહેલા પણ ચેપ્ટરની શરૂઆતમાં કીધેલું કે નીટ અને જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ચેપ્ટર નથી. સ્કૂલ લેવલની એક્ઝામ માટે આ ચેપ્ટર જરૂરી છે. મોટાભાગે 3 કે 4 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. આમ તો ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, તમે જાતે વાંચો તો પણ તમને સમજણ પડે, પરંતુ એમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે એને સમજવી જરૂરી છે. અત્યારે આપણો બેઝિક મેથ્સ ચાલી રહ્યો છે રેગ્યુલર લેક્ચરની અંદર, અને એ મેથ્સની સાથે સાથે રેગ્યુલર મેથ્સ તમે મળી રહ્યા છો તો આ લેક્ચર પણ હું સાથે અપલોડ કરીશ, એટલે આ લેક્ચર પણ તમે જોડે જોડે તૈયાર કરવાના સ્ટાર્ટ કરી દેજો. જેવો મેથ્સ પૂરો થશે તો ત્યાં સુધીમાં આ ચેપ્ટર આપણું તૈયાર થઈ જવું જોઈએ. આ ચેપ્ટરને લાઇટલી નહીં લેવાનું. ફિઝિક્સનો ખરેખર પાયો અને 2 વર્ષ દરમિયાન શું ભણવાના છે એ બહુ સારી રીતે મેં તમને સમજાવ્યું છે. આઈ હોપ કે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આ બધી જ વસ્તુઓ તમે તૈયાર કરી લેશો. પોઝ કરી લો. લખાઈ ગયું છે દીકરા? આની અંદર એક આપણે ઉમેરશો અવધિ, કારણ કે આપણે ભણ્યા છે કે ગુરુત્વાકર્ષણ બળ ગુણોત્તરીય છે, એટલે એની અવધિ આપણે કેવી લઈશું? અનંત લઈશું. વીક ન્યુક્લિયર બળની અવધિ આપણે ભણી ગયા 10⁻36 સોરી -60. વિદ્યુત ચુંબકીય બળની અવધિ પણ ગુણોત્તરીય છે, એ આપણે અનંત લઈશું. અને સ્ટ્રોંગ બળ છે એની અવધિ આપણે ભણ્યા 10⁻50. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંરક્ષણના નિયમોની ચર્ચા કરીશું. ઓકે, પોઝ કરી લઈએ.